રાજકોટમાં નિર્માણ થાય તે પહેલા જ બ્રિજનો કેટલોક ભાગ ધરાશાયી થયો છે। નવા 150 ફૂટ રોડ પર બનેલા બ્રિજનો કેટલોક ભાગ તૂટ્યો। બ્રિજનો ભાગ તૂટી જવાને કારણે તંત્ર હરકતમાં આવ્યું છે। તંત્રએ જોખમી ભાગને હટાવવાનું કામ શરૂ કર્યું। એક તરફના પાયામાં ખામી સર્જાતા બ્રિજનો હિસ્સો તૂટ્યો। કાલે સવારે 50 મીટરના સ્પાનમાં 10 મીટરનો સ્પાન જે છે ત્યાં સ્લેબ ભરવાની કામગીરી શરૂ હતી। અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર પણ ત્યાં સ્થળ પર હાજર હતા। સ્લેબ ભરતા જ્યારે નીચેના સપોર્ટ હતા એમાં સહેજ ખસ્યો સપોર્ટ, એટલે સ્લેબ સહેજ બેન્ડ થયેલો, એટલે અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયરે તે એમને સંપૂર્ણ દૂર કરવા માટેની સલાહ આપેલી હતી અને એ પ્રમાણે સૂચના મુજબ જ તે એ સ્લેબને આખો હટાવી લેવાની કામગીરી એજન્સી દ્વારા કરવામાં આવેલ છે અને ત્યારબાદ નવેસરથી શરૂઆતથી એ સ્પાનની કામગીરી શરૂ થશે। સ્લેબ જે બેન્ડ વળ્યો તો એનું કારણ કોઈ નબળી ગુણવત્તા કે ના, એવી કોઈ એ ટેકા જ હોય છે, એટલે ટેકામાં ઉપર જેમ વજન થતું જાય સ્લેબનું વજન વધતું જાય, કારણ કે એપ્રોક્સિમેટ 200 ટનનો એ સ્લેબ થશે, એટલે સ્લેબનું વજન વધતું જાય જેથી ટેકા સેટલ થતા હોય, જેમ વજન વધતું હોય એમાંથી એક ટેકો જે હશે એમાં સહેજ પેલું થયેલું હશે। રાજકોટ રિંગ રોડ ઉપર 150 ફૂટના રિંગ રોડ ઉપર એક પુલની કામગીરી ચાલુ હતી અને મને જાણવા મળ્યું કે આ પુલની કામગીરીમાં નબળી છે એવું, એટલે અધિકારીઓએ જાતે જ પુલની કામગીરી ખસેડી, પડવાનો કોઈ મુદ્દો જ નથી અને ખસેડી અને વ્યવસ્થિત સારી રીતે મજબૂતાઈવાળો નિયમ મુજબનો પુલ બને એવી અમે સૂચના પણ દીધી છે અને જેને ભૂલ કરી હશે એની ઉપર કડક હાથે પગલાં લેવામાં આવશે એવી અમે સૂચનાઓ પણ આપી છે। રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર જે બ્રિજ ધરાશયી થવાની ઘટના સામે આવી છે। મારી પાછળના દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે આ તરફ જે બ્રિજનું કામ છે તે ચાલી રહ્યું હતું અને નિર્માણાધીન આ બ્રિજ છે તેનો એક ભાગ છે તે ધરાશયી છે તે થઈ ચૂક્યો છે। કાટમાળ છે તે અહીં પડેલી હાલતમાં છે અને ખાસ કરીને જે કોન્ટ્રાક્ટર છે તેમના દ્વારા આ કાટમાળ દૂર કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। શક્યતાઓ અનેક પ્રકારની જોવા મળી રહી છે, કારણ કે બ્રિજ હજુ તો નિર્માણ પામી રહ્યો હતો અને એ સમયગાળા દરમિયાન આ બ્રિજનો એક ભાગ છે તે ધરાશયી છે તે થઈ ચૂક્યો છે। રાત્રિના સમયે આ બ્રિજ ધરાશયી થયો અને ત્યાર પછી હવે સવારથી જ કોન્ટ્રાક્ટર દ્વારા આનો કાટમાળ હટાવવાની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। આપને આ તરફના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું કે નવો 150 ફૂટ રિંગ રોડ છે કે તેને પહોળો કરવાની કામગીરી છે તે ચાલી રહી છે ને તેને વચ્ચે જેટલા પણ પુલિયા આવે છે આ પુલિયા બનાવવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। અનેક સવાલ એ છે કે જે કામગીરી ચાલી રહી છે તેની વચ્ચે જે ખાસ કરીને જેટલા પણ બ્રિજ આવે છે તે બ્રિજના નિર્માણમાં જે લોખંડનો ઉપયોગ કરવામાં આવે છે તે ક્યાંક જે હલકી ગુણવત્તાનો ઉપયોગમાં લેવામાં આવતી હોવાની શંકાઓ છે તે ત્યારે સામે આવી રહી છે। બ્રિજની અંદર જે સિમેન્ટ કોન્ક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમાં પણ નબળી ગુણવત્તાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની શક્યતાઓ છે તે ત્યારે જોવા મળી રહી છે અને તેને લઈ અને અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। ખાસ કરીને રૂડા વિસ્તારની અંદર આ બ્રિજનું કામ આવે છે અને આ બ્રિજનું કામ નિર્માણ થાય, બ્રિજ બને તે પહેલા જ તેનો એક ભાગ છે તે ધરાશયી થઈ ચૂક્યો છે। ત્યારે તપાસ કમિટીની રચના કરવામાં આવે અને તપાસ કમિટી દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક નવા ખુલાસા થાય તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।